નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ટુડે ઇન સેમેસ્ટર 2 સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ યુનિટ નંબર 1 એક્ટિવિટી 5 રિસાઇટ સિંગ એન્ડ એન્જોય. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આ કવિતા જે છે એ હું વાંચી રહ્યો છું અને સમજાવી રહ્યો છું. ફૂડ ઇઝ નાઇસ ઓન ધ રાઈસ. ફૂડ એટલે ખોરાક. ખોરાક સુંદર હોય છે, સારો હોય છે. ઓન ધ રાઈસ, રાઈસ એટલે ચોખા. એડ સમ કરી, ડોન્ટ ઈટ ઇન એ હરી. થોડી કરી ઉમેરો અને હરી એટલે એને ખાવામાં ઉતાવળ કરશો નહીં. વેજીટેબલ્સ આર નાઇસ. શાકભાજી સુંદર હોય છે. વેજીટેબલ્સ આર યમી. યમી એટલે સ્વાદિષ્ટ. શાકભાજી સ્વાદિષ્ટ હોય છે. આઈ લાઈક વેજીટેબલ્સ ઇન માય ટમી. ટમી એટલે પેટ, અને શાકભાજી મારા પેટમાં ખૂબ મને ગમે છે. તો આવી સરસ મજાની પોયમ છે વિદ્યાર્થી મિત્રો. નીચે તમને એક સૂચના આપી છે, રિપ્લેસ વેજીટેબલ્સ વિથ ફ્રૂટ્સ, આઈસ્ક્રીમ્સ, ચોકલેટ્સ એન્ડ સો ઓન. તો વેજીટેબલની જગ્યાએ તમારે ફ્રૂટ્સ મૂકીને આ કવિતા લખવાની છે. તો તમે જોઈ શકો છો 3 જગ્યાએ વેજીટેબલ્સ છે, ત્યાં આપણે લખી દઈશું ફ્રૂટ્સ. ફ્રૂટ્સ લખીએ તો આપણી કવિતા કેવી રીતે બનશે? ફૂડ ઇઝ નાઇસ ઓન ધ રાઈસ, એડ સમ કરી, ડોન્ટ ઈટ ઇટ ઇન અ હરી. ફ્રૂટ્સ આર નાઇસ, ફ્રૂટ્સ આર યમી, આઈ લાઈક ફ્રૂટ્સ ઇન માય ટમી. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે આઈસ્ક્રીમ મૂકીશું અને ચોકલેટ મૂકીને પણ તમે જાતે આ કવિતા બનાવી શકો છો. તો વેજીટેબલની જગ્યાએ આપણે આઈસ્ક્રીમ મૂકીશું તો આપણી આ કવિતા આ રીતે બનશે, જે તમે જોઈ શકો છો. હવે આપણે વેજીટેબલની જગ્યાએ ચોકલેટ્સ મૂકી અને કવિતા બનાવીશું.